ગુડ મોર્નિંગ ક્લાસ. આજે આપણે ધોરણ 11ની અંદર નામાના મૂળ તત્વ વિષયનો અભ્યાસ કરીશું. નામાના મૂળ તત્વ વિષયની અંદર ચેપ્ટર નંબર 10 કાચું સરવૈયું એનો અભ્યાસ આપણે કરી રહ્યા હતા. આગલા લેક્ચરની અંદર આપણે કાચા સરવૈયાની વ્યાખ્યા, કાચું સરવૈયું બનાવવાની પદ્ધતિઓ, જે બે પદ્ધતિઓ હતી, એક તો સરવાળાની પદ્ધતિ અને બીજું બાકીની પદ્ધતિ, એની ચર્ચા કરેલી હતી. તેમજ આપણે તેના ફોર્મેટ પણ જોયેલા હતા અને મેં તમને કીધું હતું કે આ ફોર્મેટને યાદ રાખી લેજો. તો હું આશા રાખું છું કે બધા વિદ્યાર્થીઓએ આ ફોર્મેટ પાકા કરી દીધેલા હશે. તેમજ આપણે કાચા સરવૈયાના લક્ષણો અને હેતુઓ આપણે જોઈ ગયા હતા. મેં તમને આગળ કીધું હતું કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ કાચું સરવૈયુંને યાદ રાખવા માટે, એની બાકીઓ યાદ રાખવા માટે એક કોમન મેં નમૂનો બનાવેલો છે, બરાબર, જેમાં જનરલી ઉધાર બાકી કોની કોની આવે અને જમા બાકી કોની કોની આવે એ દર્શાવવામાં આવેલું છે. તો આજે એ જે ફોર્મેટ છે, એ જે માસ્ટર કી જે છે, એ માસ્ટર કીની આપણે આજે ચર્ચા કરીશું કે ઉધાર બાકીમાં કઈ કઈ આવે અને જમા બાકીની અંદર કઈ કઈ. વિદ્યાર્થીઓ, આ જે વસ્તુ છે બરાબર પાકી કરી દેજો કે જેથી તમને વાર્ષિક હિસાબો ગણતી વખતે પણ કોઈ ભૂલ પડશે નહીં. આપણે બે પાર્ટ પાડશું. તમારે આમ એક જ પાના પર આવા બે પાર્ટ નથી પાડવાના. તમારે નવા પેજ ઉપર તમારું એક પેજ ભરાઈ જાય તો નવા પેજ ઉપર જ બનાવવાનું છે. આ છે તમારું પહેલું પેજ અને આ છે તમારું બીજું પેજ. હું આ એક પેજ પર જે ભાગ પાડવાના છે એ આ જગ્યાએ કરીશ. અહીંયા આપણે લઈશું ઉધાર બાકી અને અહીંયા જમા બાકી. બીજું ખાનું રકમ, બીજું ખાનું રકમ. હવે રકમના ખાનામાં આપણે અત્યારે કોઈ રકમ લખવાની રહેતી નથી. આપણે તો ઉધાર બાકી કઈ અને જમા બાકી કઈ, આપણે એની ચર્ચા કરવાની. અહીંયા આવશે ઉધાર બાકી, આ રકમનું ખાનું. રકમનું ખાનું આટલું નાનું ક્યારે પણ આવતું નથી. રકમ લાખોમાં કરોડોમાં આવશે એ પ્રમાણેનું ખાનું પાડવાનું રહે છે. આ માત્ર માસ્ટર કી છે, એ આપણે યાદ રાખવા માટે બનાવવામાં આવે છે કે ઉધાર બાકીમાં કયા કયા ખાતા આવે અને જમા બાકીમાં કયા કયા ખાતા આવે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે જે ઉધાર બાકીની અંદર જેટલા ખાતા આવે છે એ બધા આપણે ઉધાર બાકીની અંદર લખી દઈશું અને પછી જમા બાકીમાં જે ખાતા આવે એ જમા બાકીમાં લખશું. તો સૌથી પહેલાં આવશે ઉપાડ ખાતું. રકમના ખાનામાં રકમ, પછી આવશે
રોકડ ખાતું, પછી આવશે બેંક ખાતું, પછી આવશે ફર્નિચરનું ખાતું. આ જે બાકી છે બધી કઈ છે? ઉધાર બાકીઓ આવે. પછી છે ખરીદ ખાતું, એના પછી આવશે પગારનું ખાતું, એના પછી આવશે મજૂરીનું ખાતું, એના પછી આવશે સ્ટેશનરી ખાતું, પછી આવશે આપેલ વટાવ, જો આપેલો વટાવ, આપેલું કમિશન, આપેલ વ્યાજ જેવો શબ્દ પ્રયોગ આવતો નથી. પણ એ બધું જે બી વસ્તુ આપેલ હોય એ ક્યાં આવે? ઉધાર બાકી. પછી આવશે દેવાદાર, આ ઉધાર બાકી. હવે અહીંયા મારી જગ્યા પૂરી થઈ જાય છે એટલે બીજા પેજ પર જતી રહે. તમારે બી એક પાનું પૂરું થઈ જાય એટલે બીજા પાનાની ઉધાર બાકીની અંદર જ લખવાનું છે. ઉધાર બાકીમાં પછી આવશે બેંક કમિશન, રકમના ખાનામાં રકમ. તો હું થોડા અક્ષરો નાના કાઢીશ, બાકી વિગતો ઘણી બધી છે અને જગ્યા આપણી પાસે ઓછી છે. પછી વીજળી ખર્ચ, એના પછી આવશે 100% સરકારી જમીનગીરી, પછી છે શરૂઆતનો સ્ટોક, પછી છે વેચાણ પરત ખાતું, એના પછી આવશે ગાળા ભાડું, એના પછીનો પોઈન્ટ છે આગથી થયેલ નુકસાન, એના પછીના પોઈન્ટ પર આવશે ટેલિફોન ખર્ચ, એના પછી આવશે મુસાફરી ખર્ચ, એના પછી આવશે ભાડું, એના પછી આવશે યંત્ર, એના પછી આવશે રોકડ શિલ્લક, એના પછી આવશે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, તો વિદ્યાર્થીઓ આ છે ઉધાર બાકી, હજુ ઉધાર બાકી છે. તો વિદ્યાર્થીઓ આ જે વિડીયો છે આ વિડીયોને અહીં પોઝ કરીને તમે આ જે ઉધાર બાકી છે સૌપ્રથમ તમારા નોટમાં લખી દો, જેથી હું અહીંયા રફ કરીને બીજી જે ઉધાર બાકી
બાકી છે એને હું અહીંયા લખી શકું. બરાબર? તો વિદ્યાર્થીઓ ઝડપથી આ વિડીયોને પોઝ કરો અને આ જે ઉધાર બાકી છે ઉધાર બાકીઓની નોંધ સૌ પ્રથમ કરી દો. હું 2 સેકન્ડનો સમય આપું છું કે તમે અહીંયા વિડીયોને પોઝ કરી શકો. ચાલો હવે હું અહીંયા રફ કરું છું અને ઉધાર બાકી જ અહીંયા લખું છું. બરાબર છે? અહીંયાથી જે કન્ટિન્યુઅસ આવે છે તમારે ક્યાં લખવાની? અને પ્રોવિડન્ટ ફંડ પછી નીચે જ લખતા જવાનું છે. બરાબર છે? મારી પાસે જગ્યાનો અભાવ છે, આ તો એ રીતે કરતી નથી. ચાલો આગળનો પોઈન્ટ છે આપણો માલનો સ્ટોક. એના પછી આવશે ઉધાર બાકીમાં જાહેરાત ખર્ચ. એ પછી છે લેણી હુંડી. એના પછી આવશે ઘરખર્ચ. એના પછી આવશે સમારકામ ખર્ચ. એના પછી આવશે વેરો. એના પછી આવશે જમીન મકાન. એના પછી આવશે પ્લાન્ટ અને યંત્ર. પછી આવશે ઓફિસ પગાર. એના પછીનો પોઈન્ટ છે પેટન્ટ. એના પછીના પોઈન્ટમાં આવે છે જાવક, માલ, ગાળા, બળ. ચાલો અહીંયા પણ તમે લખી દીધું હશે. હજુ ઉધાર બાકીઓ બાકી છે એટલે આ રફ કરીને હવે બીજી નવી ઉધાર બાકી હું અહીં લખીશ. જાવક માલ ગાળા બળ આવી ગયું. હવે આવશે આવક માલ ગાળા બળ. એ પણ આપણે અહીં લખી દઈએ. પછી આવશે છૂટા ઓજાર. એ પછી છે ઓફિસ ફર્નિચર. એ પછીનો પોઈન્ટ આવશે પાઘડી.
પછીનો પોઈન્ટ છે ગીરો મિલકતો. એ પછીનો પોઈન્ટ આવશે પરચુરણ મિલકતો. પછી છે કારખાના ખર્ચ. એના પછીનો પોઈન્ટ છે ચૂકવેલું કમિશન. એનું પછીનું ખાતું આવશે રોકાણ. એના પછી આવશે લોનનું વ્યાજનું ખાતું. એના પછી આવશે મોટર કાર. એના પછીના પોઈન્ટ પર આપણે લઈએ છીએ તાર ટપાલ. એના પછી આગળનો પોઈન્ટ જોઈએ કરવેરા અને વીમા. પછી છે કાનૂની ખર્ચા. સ્થિર મિલકતો. અને છેલ્લે લઈએ માલ પરત જમા. આ જેટલી વિગતો છે એ બધી કઈ આવશે? ઉધાર બાકી આવશે. બરાબર. આપણા ચોપડીની અંદર જેટલા બી દાખલા છે એ દાખલામાં જેટલી બી ઉધાર બાકીઓ આપેલી છે મોટે ભાગે એ બધી ઉધાર બાકીઓને આ ફોર્મેટની અંદર આવરી લેવામાં આવેલ છે. હવે જોઈએ આપણે જમા બાકી. તો કયા કયા ખાતાની બાકી જમા આવશે? તો ચાલો સૌથી પહેલું લઈએ મૂડી ખાતું. મૂડી ખાતાની કઈ બાકી આવશે? જમા બાકી આવશે. પછી છે વેચાણ ખાતું. એના પછી આવશે ખરીદ પરત ખાતું. પછી આવશે લેણદાર. એના પછી આવશે મળેલ કમિશન. મળેલી જેટલી બી વસ્તુ હશે બધાની જમા બાકી આવે. મળેલ કમિશન. એ પછી છે મળેલ વ્યાજ. પછી છે મળેલ વટાવ. એના પછી છે આગથી બળી ગયેલ માલ. એના પછી આવશે અંગત વપરાશ માટે લીધેલી લોન.
પછી આવશે બેંક લોન, એના પછી આવશે માલિકીની મૂડી, એના પછી આવશે પ્રોવિડન્ટ ફંડ, પછી છે દેવી હુંડી, પછી છે મિત્ર પાસેથી લોન, પછી છે લીધેલી લોન, પછી છે મળે, જો મળે વ્યાજ નહીં આવી ગયો પાછું લખતા નથી. ખર્ચા ચૂકવવાના બાકી, પછી છે પરચુરણ આવકો, પછી ઘરખર્ચ અનામત, પછી છે આવકવેરો, પછી છે સામાન્ય અનામત, પછી છે ડિવિડન્ડ, પછી છે માલ પરત ઉધાર. તો વિદ્યાર્થીઓ, આ જે મેં ફોર્મેટ આપેલું છે, આ ફોર્મેટની અંદર મોટે ભાગે બધી બાકીઓને જે દાખલામાં ચોપડીઓમાં જે ચોપડી છે એના ઉદાહરણના દાખલા છે, એના સ્વાધ્યાયના દાખલા છે, એના મોટે ભાગની બધી રકમોને આવરી લીધેલી છે. બરાબર? તો આ જે ફોર્મેટ છે એકદમ પાકું કરી નાખજો, જેથી કરીને તમને કાચા સરવૈયાનો દાખલો કે વાર્ષિક હિસાબો ગણતી વખતે કોઈ પ્રશ્ન ઊભો થશે નહીં. તો આને પણ તમારે પાકા ચોપડીની અંદર વ્યવસ્થિત રીતે લખવાનો છે અને પિન પેજની અંદર આ આખું ફોર્મેટ 5 વખત તમારે બધાએ લખવાનું છે. ઉઘડતી સ્કૂલે એને ચેક કરવામાં આવશે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા મળીશું. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ.